નમસ્કાર દોસ્તો, આપણા ગીર સોમનાથ જિલ્લાના ઉનાના વાસોજ ગામેથી કંપારી છોડી નાખે તેવી ઘટના સામે આવી છે. એક મહિલા છે જે રાત્રિના સમયે પોતાના 3 સંતાનોના સ્ટેટસમાં ફોટો મૂકે છે અને ત્યારબાદ તે લટકી જાય છે, મોતને વહાલું કરે છે. પરંતુ આ મહિલા કેમ મોતને ભેટી છે એ જાણીને સૌ કોઈ છે તે ધ્રુજી ઉઠ્યા છે. કારણ છે બાજુમાં રહેતા 3 સગા ભાઈઓ, જેની અત્યારે પોલીસે ધરપકડ કરી લીધી છે. આખરે શું પૂરો મામલો છે, કોણ હતા એ મહિલા અને કોણ છે 3 સગા ભાઈઓ જેને પોલીસે દબોચી લીધા છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. ગીર સોમનાથ જિલ્લાના ઉનાનું જે દીવ નજીક આવેલું વાસોજ ગામ છે. આ વાસોજ ગામે ભાવનાબેન સોલંકી અને ભૂપતભાઈ સોલંકી આ પતિ પત્ની છે, જે વાસોજ ગામમાં રહીને પોતાનું સુખીમય જીવન છે તે જીવતા હોય છે. આ બંનેને 3 સંતાનો હતા અને ભાવનાબેન ગર્ભવતી પણ હતા, મતલબ કે ચોથા સંતાનને શાયદ જન્મ આપવાના હતા. પરંતુ અચાનક તેની જિંદગીમાં તોફાન આવે છે અને ભાવનાબેન છે તે જાતે જ પોતાનું મોત છે તે વહાલું કરે છે. એ જ્યારે મોત વહાલું કરે છે પહેલા, મતલબ કે ઠીક રાત્રે 11:15 કલાક પોતાના જે નાની દીકરીઓ છે તેની સાથે તે એક ફોટો છે તે પોતાના સ્ટેટસની અંદર શેર કરે છે અને આ તેનો અંતિમ ફોટો હતો. પરંતુ આમ બેન મોતને ભેટે છે. તેના પતિ છે એ પોલીસ સ્ટેશન પહોંચે છે અને તે અરજી લખાવે છે, જે ફરિયાદ કરે છે, તે જાણીને સૌ કોઈ છે તે ચોંકી ઉઠ્યા છે. કારણ કે આ ભાવનાબેનનું મોત છે, ભાવનાબેન છે તે મરવા નહોતા માંગતા. ફરિયાદ મુજબ ભાવનાબેનને મરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને અન્ય કોઈ નહીં, પરંતુ તેના પાડોશમાં રહેતા 3 સગા ભાઈઓના નામ છે તે હાલ સામે આવ્યા છે અને પોલીસે આ 3 સગા ભાઈઓની ધરપકડ કરી લીધી છે. ધીરુ જીવા બારૈયા નામનો શખ્સ છે જે તેનો પાડોશી છે. ઉમેશ જીવા બારૈયા, જેની પણ ધરપકડ થઈ છે, અને સંજય જીવા બારૈયા. ધીરુ, ઉમેશ અને સંજય આ 3ની નવાબંદર પોલીસે ધરપકડ કરી લીધી છે. ફરિયાદ કંઈક એવી છે કે ભૂપતભાઈ, જે ભાવનાબેન મૃતક છે તેના પતિએ નોંધાવી છે કે ધીરુ અને તેના ભાઈઓ છે ઉમેશ અને સંજય, આ 3 છે તે માનસિક રીતે તેની પત્ની ભાવનાબેનને ત્રાસ આપતા હતા. તે એવી ધમકી આપતા હતા કે તારા ફોટો અને ઓડિયો છે તે અમે વાયરલ કરી દઈશું. શું ફોટો છે, શું ઓડિયો છે, અમે નથી જાણતા. આવી ધમકીઓ આપતા હતા. તેને માનસિક રીતે છેલ્લા 2 મહિનાથી હેરાન કરતા હતા. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે થોડા દિવસ પહેલા, મતલબ કે 24 જાન્યુઆરીની રાત્રે 10:30 કલાકની આસપાસ આ 3 લોકો છે તેના ઘરની બહાર આવે છે. ભાવનાબેન સાથે આ લોકો તેને વધારે માનસિક રીતે હેરાન કરે છે. ઘરની બહાર આવીને તેને બોલાવે છે અને તેને માનસિક રીતે ખૂબ પ્રતાડિત કરે છે, જેના કારણે લગભગ રાત્રિના 11:47 ભાવનાબેન છે તે પોતાના ઘરના બીજા રૂમમાં જાય છે અને ત્યાં ગળા ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લે છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નવાબંદર પોલીસે આ 3 ભાઈઓની ધરપકડ કરી છે. એવું પણ જાણવા મળ્યું છે કે ઉમેશ નામનો શખ્સ છે તેનો ભૂતકાળમાં ખોટી ફરિયાદ કરી હતી અને આ જે મૃતક મહિલા છે તેના પતિ, મતલબ કે ભૂપતભાઈ પાસેથી 50,000 રૂપિયા પણ ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ નવાબંદર પોલીસે આ 3ની ધરપકડ કરી લીધી છે. એફએસએલની ટીમ આવી હતી. પોલીસે આ 3ના ફોન છે તે જપ્ત કર્યા છે, એફએસએલમાં મોકલ્યા છે, જેથી કરીને કોઈ રેકોર્ડિંગ ડિલીટ કર્યું હોય તો તેને રિકવર કરી શકાય. આ સમગ્ર મામલે હાલ લોકો આ 3 ભાઈઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. જો કે શું ફોટા અને શું ઓડિયોની ધમકી આપવામાં આવતી હતી એ હજુ સુધી સામે નથી આવ્યું. હતા કે ન હતા એ પણ કોઈને ખ્યાલ નથી. પરંતુ આખરે 3 માસૂમ સંતાનોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. એક જીવ હતો જે પોતાની માતાના પેટમાં હતો, એ પણ મોતને ભેટ્યો છે. મતલબ કે માતાની સાથે એ ગર્ભમાં એ બાળકનું પણ મોત થયું છે અને જવાબદાર આ 3 લોકોને હાલ તો ઠેરવવામાં આવી રહ્યા છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, શું માનવું છે, આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. તમામ ખબરો જોવા પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.